ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. મારા મમ્મીનું કઈ કમ્પ્લીટ થઈ જાય ને મહિનો 2 મહિનામાં, કેમ કે હવે લાંબો ટાઈમ જીવે એમ નથી. એવું ન હોય, માં તો બધાની હરખી હોય ને, એવું થોડું હોય. પણ માં હરખી હોય, પણ હવે તમે સમજતા નથી. હવે તમે મારી મમ્મી હમણાં કેટલો સમય માંદી હતી, મેં એની કેર કરી. હું તો માં નથી થઈને મેં 9 વર્ષ થયા મારા મમ્મીના. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. શું કે સાહેબ, ક્યાં ફોન નતો પડતા? કામમાં એટલે ન ઉપડ્યો ભાઈ. હા, ઈ તો બરોબર. બોલો શું કે હે? આ ઓલા જુનાગઢમાં ખામતો રોડ ઉપર છોકરી હતી. હા બરાબર છે. તમે કઈક બાયોડેટા મૂક્યો હતો. પૂનુબેન. હા, પૂનુબેન. શું નામ? પૂનુબેન. કોનું કરવાનું છે? મારું જ કરવાનું છે. કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર છે એમ માનું ને 37. 37. 37 વર્ષ. બરાબર. તમારું ગામ કયું છે? જુનાગઢ. પ્રોપર? બરાબર. ક્યાં સમાજમાંથી છો? પટેલ. ક્યાં? કડવા પટેલ. તમારા લગ્ન થયા હતા? હા, તેમાં 2 હું વાર હતું? થયા. 2 વાર બારની બાઈ છે ને દલાલ હસ્તક લઈ આવ્યો, એમાં કઈ હેલું નહીં. પહેલી વારમાં હું હતું? એમાં વાંધો શું હોય? અહીંયા દલાલ તો 1 વાર તો ફટોફટ લઈ ગયો. હા બરાબર. એમ નહીં તો પહેલી વાર લાવ્યા તો એમાં શું વાંધો આવ્યો? ઈ પેલી વાર જ એમાં એવું હતું. બીજી વાર તો અટાણે રીહમણે. રિહામણ છે ઓલરેડી? હા. છૂટાછેડા નથી લીધા? નથી, હજી નથી લીધા. કાં શું વાંધો આવે? ઈ નથી દેતા. કા હવે એને દેખી ગયા હોય ને બધું. એમ તો તમે હાચવી નહીં હોય બાઈને. હાચવી નહીં, હાચવી એટલે જ દેખી ગયા છે બધું. સમજો બાઈને હાચવી એમાં જ આ વાંધા આવ્યા. હા, તો ઈ જ વાંધો કેવાય ને એમ ટૂંકમાં. એમ તમે એમ કીધું કે એને ખબર ના હોય, એને બધી ખબર જ છે. તો તમારા મેળે આવી ગયા તો મૈત્રી કરાર કરવા બેન ને. કરવા? બેન ને મૈત્રી કરાર જ કરવા, તમારે મેળે આવી ગયા. હા, એટલે જ મેં તમને ફોન કર્યો. તો ઈ કઈક ગોઠવો એમ. હોશિયાર તો છો ભાઈ, પવન જઈને પતંગ ચગાવી તમે. હે? એ હોશિયાર તો છો તમે. હું પવન જઈને પતંગ ચગાવી લીધી એમ કહું. એવી કઈ પતંગ ચગાવવાની ન હોય. એમ નથી, આ બેન ને મૈત્રી કરાર કરવા છે ને તમારે મેળે આવી જાય છે. તમારે બાઈ છૂટાછેડા નથી કરતી એટલે મેળે આવી જાય એમ કહું. હા, બરાબર ને? હા, તી આવી જાય. કામ શું કરો તમે? ઈ ધંધો છે, અને એને જે ફોન માં કીધું તું ને અમને સુખી રાખે, હા એને ક્યાંય કામે બહાર નથી જવાનું. હાલો. વાહ. બરોબર છે. હા એનું બરાબર. મકાન આપણે જોતું નથી? તમારે ત્યાં પોતાનું મકાન છે જુનાગઢમાં? મારે ભાઈ 2 મકાન છે. એમ? હા. વાહ, બરાબર છે. સમજાય. પછી આ બધી વાતચીત થાય, બધું રેકોર્ડિંગ આવશે ચેનલ ઉપર, વાંધો નહીં ને? જેમ એને ચોખવટ કરવી હતી ને એમ શેની આપણે ચોખવટ કરવી છે. સમજી ગયા અમુક વસ્તુ. શેની ચોખવટ કરવીશ? હમ શેની ચોખવટ? હા, ટૂંકમાં મમ્મી બીમાર છે, હવે મરણ પથારીએ પડ્યા. ના ઈ તો બરાબર છે, પણ આ તમે જે એટલે વાતચીત ઈ કરો મરણ પથારીએ પડ્યા એટલે એમાં લાંબુ નથી. ઈ પછી જ કરવું છે આપણે. ઈ તો કોઈ વાંધો નહીં. તો તમારે જેમ એકાબીજાને એડજસ્ટ થાય એમ, બેન ને એડજસ્ટ થાય એમ હોય, તમારે એડજસ્ટ થાય એમ, એ પ્રમાણે થાય ને ભાઈ. અમે તો તમને કોન્ફરન્સ કરાવીએ એકાબીજાને,
નંબર આપી દઈએ, પછી તમે તમારી રીતે સ્વેચ્છાએ જેટલું લંબાણ કરવું હોય, જ્યારે તમારે કરવું હોય એકાબીજાની સહમતી તમે આગળ વધી શકો. એટલે કરવું એટલે એમાં એવું છે, ઈ સેવા કોઈ અટાણની બાયું ન કરી શકે ભાઈ. ઈ આને હિસાબે તો ગયા હે. બરોબર. હા. એટલે જ પછી જ આપણે કરવું છે, સમજી ગયા તમે. ઈ બેન નું શું પ્રોગ્રામ હે? એ તો બધું વિડીયોમાં બોલ્યા જ છે બેન, હવે એમાં કઈ નવો પ્રોગ્રામ છે જ નહીં કઈ. તો થાય તો ઈ વાત તો કરાવો જરીક. એટલે હું તમને કઈ જવાબ જ નથી દેતા. મેં તમને પૂછ્યું કે આ રેકોર્ડિંગ આવશે, તમે કઈ એનો જવાબ જ નથી દીધો મને. એ રેકોર્ડિંગ ભલે આવે, પણ જો થઈ જાય તો આવે તો વાંધો. ના, એ રીતે ન હોય. હમ ના ના, એ રીતે ન હોય. હમ કાંઈ નહીં, હાલો ને વાત કરી લે. ભલે, કઈ કરાવશો? તમારે વાત કરવી જ છે ને ટૂંકમાં. હા. સમજાઈ ગયું. તમારું નામ શું છે? સમીરભાઈ જાવિયા પટેલ. સમીરભાઈ, પપ્પાનું નામ? જીવનભાઈ જાવિયા. સમીરભાઈ જીવનભાઈ જાવિયા. હમ બરાબર પછી છે. હજી મારે છૂટું નથી થયું, ઈ પેલા હું ચોખવટ કરી દઉં. પછી આ તમને મેં શું વાત કરી કે મૈત્રી કરારથી થાય તમારે. હમ મૈત્રી કરારથી થાય, સમજ્યા? છૂટું તમારે ન થયું હોય હમ એ મૈત્રી કરાર તમારે થાય. હમ હા, એ તમારે એકાબીજાના સહમતીથી આગળ વધવાનું હોય, વકીલની સલાહ લેવાની હોય, હમ પછી આ બધી વસ્તુ કરાય. બરાબર. ઈ તો વકીલની સલાહ લઈ લઈએ બસ આપણે, આપણે એવું વકીલની કઈ સલાહ લઈ નથી. લેવાની. કેટલો ટાઈમ તમારા જે છૂટું નથી થયું, મતલબ કે આ તમારે એકાબીજાને જે અનબનાવ થયો એને કેટલો સમય થઈ ગયો? 6 મહિના વરદી થઈ ગયું. એમાં એવું છે, હજી મારી મમ્મી ટૂંકમાં આવી રીતના છે ને તોય નથી આવતી ને, એટલે જરીક ઓલું થાય છે, સમજી ગયા તમે. ના ના, એ તો બરોબર છે ને. એ તો એની ફરજ બેનની બને ને. હમ અચ્છા, બેનની ફરજ આવે ને કે ભાઈ જો આ મારા સાસુ બીમાર છે તો હમ મારે એવું ન કરાય, એને સમજવું જોઈએ. હમ બરોબર. એટલે એવું થાય છે, સમજી ગયા. તમારે કામકાજ શું છે? મારે કામકાજમાં ડેરી ફાર્મ. અચ્છા, ડેરી ફાર્મ. હમ હોલસેલ. બરાબર બરાબર. એટલે તમારે ખુદનું છે કે નોકરી કરો છો, કઈ રીતનું છે? એમાં એવું છે, અમારું ખુદનું જ છે, હમ. પણ અમે ટૂંકમાં પાર્ટનરો જોઈએ જાજા. બરાબર બરાબર. પાર્ટનર જાજા છે. હા, પણ ઈ ટૂંકમાં ઈ ખાવા પીવામાં કઈ ઘટે એમ નથી ભાઈ. પછી બેન ને મકાનનો હપ્તો ચાલુ છે, ખબર તમને? હા, તો ઈ તો કીધું, બરાબર. પણ તો હવે પછી જો ઈ વ્યવસ્થિત રહેતા હોય ને આન તેન, તો મારે 2 મકાન છે, બરોબર છે. બરાબર. એને એનું મકાન વેચી દેવું હોય તો છૂટ છે. ઈ તો પછી બીજી વાત છે, કારણ કે એમાં એવું એને એમ કે એનું કહેવાનો મતલબ એમ છે કે મારે ઈ લોન ભરવી છે, નકર તો પેલા એમ ન કહી દે કે ભાઈ મારે મકાન આ વેચી નાખવું અને હપ્તા ભરી દઉં અને હું સીધી ત્યાં હારે વહી જાઉં. પણ એવું એને બેન નથી બોલ્યા. એ બેને એમ કીધું મારે મકાનની લોન ભરવી છે. એનો અર્થ એવો કે પોતાને મકાન રાખવું છે, હા. એનો અર્થ એવો થાય. હમ પછી એકાબીજા સ્પષ્ટતાથી વાત કરી શકો, એમાં શું વાંધો? તમે કહી શકો કે ભાઈ આ રીતે કરો તો ન હાલે. હમ એની ઈચ્છા હોય તો એવું પણ અને થઈ શકે. ઈ એના નામના પૈસા હો, આપણે નથી જોતા. આ આખી વાત સમજી ગયો. તમારે કઈ નથી જોતું. જે કઈ હા સંપત્તિ છે એ એના નામે રહ્યા. બરોબર છે. હા, ના, ઈ બરોબર છે. કદાચ વેચી નાખે અને પછી છેલ્લે જેટલા વધારાના પૈસા આવે હમ. ઈ એના નામના એમ. એટલે ઈ બેને એમ કીધું તું ને કે આપણે ટૂંકમાં ખાવા પીવાનું જ ખાલી જોઈ છે, હા, અને આપણે ઘરનું કામ. જો અહીંયા કઈ નોકરી કરવા નથી જવાનું. બરોબર છે. તમારી એજ કેટલી છે? મારી એજ છે 37 વર્ષ. અચ્છા, 37 વર્ષ. હમ બરાબર છે. સમજાય ગયું. પણ તમારે કઈ સંતાનો છે, દીકરા દીકરી? નહીં નહીં, કઈ નથી. ઈ ઓલા ઘરની આવી હતી દીકરી, ઈ હતી, ઈ તો વહી ગઈ. અચ્છા, એ સાથે લઈ ગયા બેન. હા. સમજાઈ ગયું. પેલા તમે કર્યું હતું ઈ જે કઈ બેન આવ્યા હતા ઈ પાછું એનું સંતાન સાથે લઈને વયા ગયા, એમ જ થયું ને? હા હા. બરાબર છે. બરાબર છે. સમજાઈ ગયું. હમ. સમજાઈ ગયું. પછી હાલ તમે તમારા ભાઈઓ કેટલા ને તમારે બહેનો કેટલા? હું એકનો એક દીકરો છું. અચ્છા, ભાઈ નથી નહીં, અને ભાઈ બા નથી છે? ને બેનય નથી. અચ્છા, બેન નથી. બા છે, પપ્પા નથી? હા, પપ્પા નથી અને બાઈ વહી જાય એમ છે. ઓહો, ઉંમરવાળા છે અને બીમાર છે. હા, ઈ તો મેં તમને વાત ન કરી બરાબર છે. બરાબર છે. કે ભાઈ અટાણે ખાટલામાં હું છે.
3-4 ઓપરેશન કરાવેલા છે બરાબર. અને ખાટલામાં હું છે હાવ. બરાબર. ચાલુ રાખજો, હું જરાક પુનુબેન પૂછ લઉં. આજે તો ફોન ઉપાડતા નતા, કદાચ ઉપાડે તો ઉપાડે. હમ. હાલો. ચાલુ રાખજો એક જ મિનિટ. મારામાં ફોન સતત આવતા હોય ને, મને મારું કામ નથી કરવા દેતા, સતત ચાલુ છે ફોન આમાં. હા બોલો. જય શ્રી કૃષ્ણ બેન, ફ્રી થયા છો? જય શ્રી કૃષ્ણ. હા ફ્રી છું હો અત્યારે. સોરી હો બેન, તમને ડિસ્ટર્બ કર્યો હવારમાં. ના ના એવું નતું, અમારે સંબંધીમાં જવાનું હતું ને એટલે હું રાજકોટ ગઈ હતી. અચ્છા અચ્છા, સોરી સોરી. એમાં શું છે, મારે એટલા બધા ફોન ચાલુ થઈ ગયા હતા ને, હા એટલે મને ખ્યાલ નતો કે મેં તમને ફોન કર્યા. હા, અચ્છા. આપણે બેન અને જુનાગઢમાં. હા બેન. હા જુનાગઢમાં દેખાડો. જુનાગઢ, રાજકોટ, પછી હા. વંથલી, કેશોદ, વેરાવળ, ઈ બધા એરિયામાં દેખાડો. જી 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 બેન, જુનાગઢ થી એક સરસ પાત્ર છે અને કડવા પાટીદાર માંથી છે, હા અને 37 વર્ષની ઉંમર છે, હા અને વ્યવસ્થિત છે પાત્ર. વાત કરાવું? ચાલુ છે, લાઈન ઉપર છે ભાઈ. હા હા કરો. હા ચાલુ રાખો વાત. વાત કરો ભાઈ. હાલો. હેલો. હા તમે જુનાગઢ થી વાત કરો છો? હું જુનાગઢ થી બોલું છું. હા, શું કરો છો તમે? મારે સ્વીટ નું દુકાન છે. શેની? મીઠાઈ. મીઠાઈ. ટૂંકમાં ડેરી પ્રોડક્ટ બધી. ડેરી પ્રોડક્ટ. અચ્છા. હા. અને કઈ જગ્યાએ છે? વડાળ. વડાલ. અચ્છા, તો તમે વડાલ રહો છો કે જુનાગઢ? ના, રહેવાનું જુનાગઢમાં. અચ્છા, રોજ અપડાઉન કરતા હશો? હા. વડાલ જતા હશો. ને તમારું નામ શું? સમીરભાઈ. કેવા જ્ઞાતિ હે? કડવા પટેલ. જમીન છે? સમીર જાવિયા. અને જમીન છે તો? જમીન નથી હો. અચ્છા. જો અહીંયા મકાન છે, દુકાન છે. આ તો તમ તો ઓલું રેકોર્ડિંગ સાંભળ્યું હતું કે તમારે આટલી રિક્વાયરમેન્ટ છે કે તમારે કોઈ દી કામે ન જવું પડે. હા, બસ મારે તો એવું જ પાત્ર જોઈએ છીએ કે મને કોઈ દી કામે ન જવું પડે. એમાં એવું છે, મારા બારની બાઈ હતી, ઈ ગઈ છે, બરોબર છે. એટલે એમાં ઉપાધિ વાળું છે. 2 વાર તમને ખબર છે કડવા પટેલ માં બધે ઉપાધિ કેવી છે. હા, એ તો છે જ, બધે ઈ જ છે. ગઈ છે, રીહામણે ગઈ છે, અને મમ્મી અટાણે મરણ પથારીએ પડ્યા છે. પપ્પા હતા, પપ્પાઓ એક્સપાયર થઈ ગયા છે, અને હું એક દીકરો છું. ટૂંકમાં બેનેય નથી, કોઈ નથી, બરોબર છે. અને મારે અટાણે તાત્કાલિક નથી કરવું. મારા મમ્મી નું કઈ કમ્પ્લીટ થઈ જાય ને 1-2 મહિનામાં, કેમ કે હવે લાંબો ટાઈમ જીવે એમ નથી. એવું ન હોય, માં તો બધાની હરખી હોય ને, એવું થોડું હોય. પણ માં હરખી હોય, પણ હવે તમે સમજતા નથી. હવે તમે મારી મમ્મી હમણાં કેટલો સમય માંદી હતી, મેં એની કેર કરી. હું તો માં નથી થઈને 9 વર્ષ થયા મારી મમ્મી ના. હવે એનો એન્ડ ટાઈમ આવ્યો છે. અચ્છા. 9 વર્ષ થયા ખાટલામાં હે. અચ્છા, ક્યાં રહ્યો છો? ઝાંઝરડા રહ્યો છો? ભલે વાંધો નહીં. મારે તો એવું છે કે મને તો વ્યવસ્થિત પાત્ર મળે તો આપણે સેવાય કરવી પડે. આપણા પોતાના છે એવું કઈ મારા મનમાં નથી. એમ તમને જો યોગ્ય લાગે તો તમે તમારે આગળ વાત કરજો. મને કઈ એવું નથી કે હું કોઈની સેવા ન કરું કે કોઈને સાચું નહીં. વધારે સેવા કરવી પડે એમ છો બેન. વધારે એટલે શું? કઈ હું એને તમે સમજો છો કે ભાઈ જો એને આપણે ઉઠાવી ન શકીએ એટલે તો તમે માણસ રાખ્યું જોઈએ ને. મેં મારા મમ્મી માટે એક બાઈ રાખી હતી, આખો દિવસ એની કેર કરી. મેં રાખ્યા હતા 14,000 વર્ષ, હજી 10 વર્ષ થયા. સમજી ગયા તમે? હા, એટલે બાઈ તો રાખી હોય પછી ક્યાં કઈ સવાલ હોય. ઈ વયા ગયા ને એના 10-15 દિવસ થયા. આ ખાટલા હું પડ્યા ને
હા. એટલે એ 10-15 દીમાં વયા ગયા, કેમ કે ડાયપર બદલાવા પડે એની કીધે બદલે ને. એટલે હા, બદલતા તો હોય પણ એને બદલાવવું ન હોય. ના એ 14,000 તો પગાર બદલાવાના જ હોય. પડે ને, અને પૈસા તમે એટલા દેતા હો તો એને બધું કરવાનું જ હોય ને, ગોતી લેવાય બીજા વ્યક્તિ એમ. પણ ફરબરા બેન મળવા જોઈએ હતા ના. અચ્છા, સમજ્યા? ભલે વાંધો નહીં, માણસ મળી જાય તો મને કઈ ન વાંધો હોય રાખવામાં. હું મારી માનું ન કરી શકતી, કારણ કે મેં એના માટે માણસ રાખ્યું હતું. એમ છે તો આપણે રાખવું જ પડે ને, મોટેરા હોય તો એમ. પણ રાખવું પડે એમાં એવું છે, હું જેન્ટ્સ રહ્યો બરોબર છે, હા 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 એટલે ઈ તો આવતા હતા જ બેન. ઈ હા. બેન મેં તમને કહી દઉં ને કે મેં તો 2 વર્ષથી કામવાળી ઘરે રાખી. તો રાખવા જ પડે ને. એ તો મારે આખા દિવસની કામવાળી હતી અમારી ઘરે પણ. કે મારે આખા દી ના જ હતા. આ 14,000 હું તમને કહું ને પગાર દેતો હા, હા. દેતો હું, એ આખા દી ના જ હતા. હા, એટલે રાખવા જ પડે આપણે. હં. ભલે વાંધો નહીં. અને મને જો રૂપવંગમાં રસ નથી. હા, વ્યવસ્થિત આપણું જીવન ધોરણ ચલાવે એટલે ઘણું. મારે જીવન બીજી કોઈ ધોરણ? રિક્વાયરમેન્ટ નથી. મારી એક જ રિક્વાયરમેન્ટ છે, મારે છે ને મકાનનો હપ્તો ચાલુ છે. એટલે મને એવું પાત્ર જોઈએ જે મને હપ્તામાં ઉપયોગ થાય. મકાનમાં 10,000નો હપ્તો આવે છે મારે. એ બસ આ મમ્મી ઓફ થઈ ગયા ને એટલે મારે શું પણ છે એમ નહીં. હા, તમારે પરમેનન્ટ રહેવાનું છે કે ઓમ રહેવાનું? પરમેનન્ટ હો. પરમેનન્ટ તો જોઈએ ને. મારે તો એટલા માટે થઈને આ હું મૈત્રી કરવાનું કહું છું કે મારા મમ્મીના કાગળ નથી થયા, સમજ્યા? અને એ કાગળ નહીં થઈ જાય તો મને પરમેનન્ટ જ રહેવાનું છે. આ તો ખાલી આપણે ટેમ્પરરી અત્યારે એ રીતના જીવન ધોરણ ચાલુ કરી શકીએ એટલા માટે થઈને પણ એ ટેમ્પરરી. કાંઈ વાંધો નથી, પણ એમ નહીં. પરમેનન્ટ જો હા, પરમેનન્ટ મારા કાગળિયા થઈ જાય એટલે હું પરમેનન્ટ તમારી પાસે લખાણ કરાવી લઉં, કોઈ પણની પાસે જેની સાથે થાય એમ. એવી રીતના છે મારી તો એવી રિક્વાયરમેન્ટ. લખાણ નહીં, હું તો તમારું નામ જ ચડાવી દઉં, બરોબર છે? નામ તમે ન ચડાવી શકો, કારણ કે મને મારા મમ્મીનું પેન્શન ને એવું બધું મળતું હોય એટલે હું કોઈની નામ ન ચડાવી શકું. બાકી હા, હું મેરેજ કરી શકું. સમજ્યા? એવું એટલા માટે. એટલે તમે કયો તમે વિચારીને મને વાત કરજો. હા, અને તમને શું કહું બેન, હા 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 હવે જો તમને શું કહું બોલો. કે વિચારવા કરતા મેન વસ્તુ કહેવાનો મતલબ ઈ છે હા કે જો અટાણે મમ્મી મરણ પથારીએ પડ્યા છે, બરોબર છે? હા હા તો એટલે ઈ બધું પતી જાય પછી કરવું છે કે પહેલા કરવું છે? ના પેલા કરો તો મને કાંઈ વાંધો નથી, પણ એક બાય રાખજો એમ મારું કહેવાનું છે. બીજી કોઈ ઓલી નથી મારી. એક લેડીઝ હોય ને તો અને હું તમને કહું, હું જે મારા બેન ઓલા આવતા બેન બરોબર છે, હા એમને એને બોલાવી હું લેવાનું છે. પગાર દેતો એટલે એ મને 14,000 હપ્તો ભરવાનો વાંધો નથી. પણ 10,000 કહેવાનો મતલબ 14 ઈ નહીં, છે 10 સોરી 10 હમ. તમારી ભૂલ થાય છે. 10,000. ઈ નહીં, હું 14,000 પગાર દેતો. અચ્છા, તમે 14,000. એ વાતો સમજ્યા, પણ હવે આમાં એવું છે કે હવે એ તો આ મારાથી પરિસ્થિતિ ન થાય, હું એ ઉપાડી ન શકું ને. એટલે એમાં તો માણસ જ જોઈએ એમ. ઉપાડી તો ન શકાય ને. મારા મમ્મીને તો 90 કિલો વજન હતું, મારાથી તો કેમેય ઉપડતા નહીં, હલતાય નહીં. મારે તો બહુ પ્રોબ્લેમ હતો. પછી મેં માણસ જ રાખ્યું હતું. એ તો રાખવું પડે ને લાસ્ટ ટાઈમે તો. ઈ તો આપણે રાખીએ પણ મળવો જોઈએ ને. મેં તો હજી હું ગોતું જ છું બેન. અચ્છા, વાંધો નહીં. સમજ્યા તમે? હા, તો તમે તમારે ગોતી લો, બીજું શું. બાકી તમે સેવા કરી શકતા હો તો કઈ પ્રોબ્લેમ નથી. તમે કરી શકતા હો તો કઈ વાંધો નથી. તમારાથી થાતું હોય તો તમે કરો. દો કે ન દો? હા, ટેકો ના હું ટેકો ન દઈ શકું, મારાથી ન થાય. મારાથી ટેકો ન દઈ શકું, હું કઈ કરી ન શકું. તમને ફાવતું હોય તો તમે કરો. મારે તો મમ્મીને ગાઉન શીખે એ બેન બદલી દેતા. મારે ગાઉન ન પહેરાવાનું હોય, નાઈ ધોઈ અને સરસ ના તૈયાર કરી દે, પાવડર લગાડી દે, ગાઉન પહેરાવી દે, બધું કરી દેતા ટોટલી વસ્તુ. જમાડું ઈ કે મને આ ખાવું છે એટલે બનાવી દેવાનું. રસોઈમાં હું એને બધું કેમ કરું. પણ એ આપણે એને ઇમ્પોર્ટન્ટ જ ખાવું તમ તારે. એ હા. કોઈ માણસ મળી જાય ભલે ને એને પગાર દેવો પડે. હા એટલે હા, એ રાખવામાં કઈ વાંધો નથી. એ લોકો મરણ પથારી જ છે. હા હવે તમને કહું ને, ઈ કદાચ
મહિનો 2 મહિના વધી વાત કરું. હા હા એટલે આવી પરિસ્થિતિ છે. સેવા તમારી માથે લ્યો તો વાંધો ન આવે. તમે જો એને સાચવી શકો અને તમારી માથે લ્યો તો વાંધો ન આવે. હમ. તો આપણે આગળ વાત કરીએ એમ. ઈ કાંઈ નહીં, પણ એમ નહીં, હા 15 દી પછી આગળ વાત કરીએ આપણે. હા ભલે. હા હા વાંધો નહીં. પણ એમ નહીં, પણ હમ. પછી આમાં તમે મૈત્રી કરાર કરી શકશો? શેમાં? મારું ત્યાં છૂટું ન થયું હોય હા તો મૈત્રી કરાર કરી થાય શકશો? જ ને. હા થાય જ ને. થઈ શકે. હા હમ. થાય. હા કોર્ટ નો નિયમ છે. હમ. ડાયવોર્સ ન લીધો હોય તો તમે મૈત્રી કરાર કરી શકો. જિંદગી તો કાઢવાની જોઈએ ને બધાને ના કરીએ છીએ મૈત્રી કરાર. મારા પણ તમે માસી કરવા વકીલ ઈચ્છો છે છો? ને મારા હા હું પણ હા પાડીશ. હું પણ હા પાડીશ ને મારા માસી ને આ કાયદાની ખબર છે. મારા માસી વકીલ રહ્યા ને એટલે મને ખબર છે કે થઈ હા. શકે. હા મૈત્રી કરાર તો થાય જ છે, પણ તમે ટૂંકમાં કરવા ઈચ્છો છો એમ. હા કરું જ ને. હા હમ. વહેલું કે મોડું એ તો પૂરું થવાનું હોય ને. તમે બે અલગ જ તો જ થયા હોવ ને. બાકી અલગ થાય કોઈ દી ભાઈડો સ્ત્રીને મૂકે કે સ્ત્રી બાઈને મૂકે પુરુષને મૂકે? હમ. એ તો તમારે અલગ થવાનું જ હોય ને. તમે તો જ તમે આ પગલું ભર્યું હોય ને તો જ તમને મૂકીને વયા ગયા હોય. બાકી કોઈ જાય હમ. કયો છે? તમે એટલે કયો કઈ ને કે મૂકીને વહી ગઈ મને. અને હવે એ આવવાની ન હોય ને. તમને પૂરેપૂરી ઓલી હોય એટલે વિશ્વાસ લાંબો હોય. ટાઈમ થઈ ગયો એટલે ટૂંકમાં. હા એટલે જ ને. એ તો ન જવાનું હોય ને લાંબો ટાઈમ થઈ ગયો એટલે. અને ઓમેય ત્યાં મારી છોકરી આવી ગઈ. કેમ છોકરી એટલે તમારું બાળક છે? એટલે એનું ભેગું હતું. ઓહો એવું. એ અહીંયા નોબલ સ્કૂલમાં ભણતા, સમજી ગયા? હમ હમ. એ અહીંયા નોબલ સ્કૂલમાં ભણાવતો હું એને. હા હા ટૂંકમાં 3-4 વર્ષ થઈ ગયા. છે. ભલે વાંધો નહીં. તમે વિચારીને મને કહેજો. હમ. એટલે તમે ઓમ ટૂંકમાં મૈત્રી કરાર કરવા માંગો છો ને? હા હમ. અને તમે રહ્યો ક્યાં? અમે ખાંડરોડ રહી. એટલે ખામઢોર રોડ ઉપર કે? હા ખાંડરોડ ઈ બાજુ રહી. એટલે તમે ઈ પછી ઈ જ જઈને કહેજો તમારી શું રિક્વાયરમેન્ટ છે એટલે એ મને કહેશે. હા હમ. હા ભલે. હાથી. બેસી જાઓ. નીચે ઉતરવાનું. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.